છો મજામાં? મજામાં? તો કેમ છો મિત્રો, બધા મજામાં? તો મિત્રો, આપણી ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આપણી ચેનલમાં ક્વિડ ગાડી એક i20 અને મર્સિડીઝ વેચવા માટે આવેલી છે. તો વિડીયોની શરૂઆત કરી. તો તમે અત્યારે જે ક્વિડ ગાડી જોઈ રહ્યા છો તે ભાઈને વેચવાની છે. મોડલ 2016નું છે અને 2 ઓનર છે. અને ભાઈને આ વેચવાની છે અને જવાબદારી સાથે એન્જિન કમ્પ્લેટ, 1 રૂપિયાનો ખર્ચો નથી તેવું ભાઈનું કહેવું છે. તો કોઈ મારા ભાઈઓને જો લેવાની ઈચ્છા હોય તો કિંમત વિશે ભાઈનો તમે કોન્ટેક્ટ કરી શકો છો. તો તમને જોવા મળશે અમરેલી નાજાભાઈ પાસે. તો ભાઈના મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સ એક ઉપર આપેલા છે. તો ત્યાંથી તમે કોન્ટેક્ટ કરી અને ક્વિડ ગાડી વિશે વધુની માહિતી મેળવી શકો છો. તો બીજા નંબર ઉપર છે i20, મોડલ 2016નું છે અને 88,000 કિલોમીટર ચાલેલી છે એવું ભાઈનું કહેવું છે. અને પેટ્રોલ પ્લસ સીએનજીમાં પાર્સિંગ છે. તો કોઈ મારા ભાઈઓને જે i20 લેવાની ઈચ્છા હોય ને પસંદ હોય તો વધુની માહિતી i20 વિશે ભાઈ પાસે મેળવી લેજો. કલ્યાણપુર તાલુકાના મણિપુર ગામે તમને જોવા મળી જશે. i20ની કિંમત ભાઈ 6 લાખ રૂપિયા રાખેલી છે. કિંમતમાં ફેરફાર થઈ જશે. તો ભાઈનું નામ છે અશ્વિનભાઈ. તો અશ્વિનભાઈનો નંબર ડિસ્ક્રિપ્શન બોક્સ 2 ઉપર આપેલા છે. ત્યાંથી તમે કોન્ટેક્ટ કરી અને ગાડી વિશે વધુની માહિતી મેળવી શકો છો. ત્યારમાં મર્સિડીઝ ગાડી ભાઈને વેચવાની છે. C180 મોડલ છે અને ઓટોમેટિક ગાડી છે. તો મોડલની વાત કરીએ તો 2001નું મોડલ છે અને કારમાં ક્યાંય સડો નથી તેવું ભાઈનું કહેવું છે. અને આખી ઓરિજિનલ ગાડી છે અને એન્જિન 100% છે. એન્જિનમાં 1 રૂપિયાનો ખર્ચો નથી અને એસી ચાલુ છે. ABC ઇલેક્ટ્રિક સીટ છે. 10 એરબેગ અને સ્પોર્ટ મોડલમાં આવશે. બધી સિસ્ટમ ચાલુ છે અને જવાબદારી સાથે ભાઈને આ મર્સિડીઝ ગાડી વેચવાની છે. તો ભાઈએ આ ગાડીની કિંમત 2,40,000 રૂપિયા રાખેલી છે. કિંમતમાં ફેરફાર થઈ જશે. તો કોઈ મારા ભાઈઓને જો આ મર્સિડીઝ ગાડી લેવાની ઈચ્છા હોય તો તમને જોવા મળશે પોરબંદર સમીરભાઈ પાસે. તો સમીરભાઈના મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન 3 નંબર ઉપર આપેલા છે. તો ત્યાંથી તમે કોન્ટેક્ટ કરી અને મર્સિડીઝ ગાડી વિશે વધુની માહિતી મેળવી શકો છો. અને મિત્રો, આવા અવનવા લે વેચના વિડીયો જોવા માટે આપણી ચેનલને અત્યારે જ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી નવા વિડીયો તમને એની નોટિફિકેશન મળી શકે. તો મિત્રો, મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આપણા બધાને રામ રામ.